નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર સહિત રાજ્યની શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેતી શિષ્યવૃત્તિ રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિષ્યવૃત્તિના પ્રશ્ને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો, કાર્યકરો અને વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને અધિક નિવાસી કલેક્ટર એનડી ગોવાણીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓ પણ એના ખાતામાં બધી શિષ્યવૃત્તિ નથી ભરી। અમુક વિદ્યાર્થીઓ એવા છે જેને માસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે છતાં હજી સુધી એવો શિષ્યવૃત્તિ ઉપર પોતાનો અભ્યાસ કરે તો એવા વિદ્યાર્થીઓને MYS હોય, CMSS જેવી શિષ્યવૃત્તિઓમાં એમના ખાતામાં હજી સુધી પૈસા પહોંચાડવામાં આવેલા નથી। તો એના મુદ્દે તમે શું કહેશો? જો ભાઈ, પેલી વસ્તુ તો એ છે કે આવેદન આપવાનું હોય ને ત્યારે તમારે રજૂઆત કરવાની હોય કે ભાઈ અમારી આ રજૂઆત છે અને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે તેમજ પેન્ડિંગ અરજીઓનો સમયસર નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે।